મારી જેવું હોજુ હે યસુયા હોજો બડી વ્યાજનું વ્યાજ આવ્યું વ્યાજનું વ્યાજ વાલું લાગે ને હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ભાઈ આજે છે ને તમારે બધાને આતુરતાનો અંત થવાનો છે અને અમારો બધાનો અંત થવાનો છે આતુરતાનો, કેમ કે અમારા ઘરના નવા મેમ્બર નવા મહેમાન આજે ફાઇનલી ઘરે આવશે અને એનું ગ્રાન્ડ વેલકમ થશે એકદમ જોરદાર. બરાબર, અહીંયા તમે જુઓ, અહીંયા બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઓફલોડ આવી ગયા છે, પછી આ બધું ઇવેન્ટવાળાનો સામાન હોય બધો સામાન આવી ગયો છે, પછી અહીંયા જો આ બધું ઇવેન્ટનો સામાન પડ્યો છે અને દાદરમાં એમાં બધે કામ ચાલુ થઈ ગયું છે અને ઝાંકી બેન થઈ ગયા છે રેડી. ઝાંકી તને મારા ભેગું ઊંઘ આવી ગઈ હતી? હે દીકર ઊંઘ આવી ગઈ હતી? અરે વાહ, ઝાંકીભાઈ આજે મારી યશવી ભેગી હોતી હતી, કેમ કે મમ્મી પપ્પા બે દવાખાને હતા, બા દવાખાને હતા, દાદા ઘરે હતા, ત્રણ જ હતા. હે બાવલો દવાખાને? અરે વાહ, હું ભૂલી ગયો બાવલાને. કાં બેટા બાવલા હાટું ક્યાં છે બધા? વાવ, ઝાંકી જો રેડી થઈ ગઈ છે મસ્ત. ઝાંકુ બાવ ક્યારે આવવાનું છે? હમણાં આવશે. હાલો તો ઝાંકીબેન રેડી થઈ ગયા છે અત્યારમાં, અને અહીંયા બધું ડેકોરેશન થવા માંડ્યું છે રેડી. બરાબર, અને આ આપણે ભાઈ છે. ભાઈ તમારું નામ શું? પંકજ રાઠોડ. પંકજભાઈ રાઠોડ. મને તો કેવું છે કે એના ઇવેન્ટનું નામ આવડે છે, આમ નામ નહોતું આવડતું. મિસ્ટર કિંગ ઇવેન્ટનું નામ મને આવડે છે અને બહુ મસ્ત કામ છે. અને ખાસ વાત કે આપણે અંજલિ છે ને, અંજલિ આપણી શોપ પર ખબર છે, તમે વિડીયોમાં જોતા હશો ઘણીવાર, એમના મોટા ભાઈ છે, એટલે એકદમ ઘરના છે. કોઈ ટેન્શન નથી. તમારે કાંઈ એવું ઇવેન્ટ કેવું હોય, શુભ પ્રસંગ કે ગમે એ કાંઈ કામકાજ, મેરેજનું હોય કે પછી સાંડલા સુંદડીનું હોય, શ્રીમદ સંસ્કાર હોય કે અમારી જેમ બેબીનું ગ્રાન્ડ વેલકમ હોય, છઠ્ઠી પૂજન હોય, તો એના માટેથી ભાઈ બધું ડેકોરેશન કરે છે. તો આવું સરસ મજાનું છે ને આખું ડેકોરેશન અંદર હજી રેડી થાય છે, થોડુંક રેડી થઈ ગયું છે, પણ એ તમને હું અત્યારે નહીં બતાવું. બરાબર, જ્યારે બેબી આવશે ને ત્યારે તમને જોવા મળશે. તો આખો વ્લોગ કન્ટિન્યુ કરજો. અત્યારમાં આપણે ચા ભાખરી પહેલાં ખાઈ લેવી, નિત્ય નિયમ આપણો. તો ચાલો મને ઝાંકો. ઝાંકી જો બાવલાને રમાડે છે ઓનલાઈન. એને મમ્મીને ફોન આવ્યો તો કે મમ્મી બાવ બતાવી તો. જોયું દીકા? બાવને કે લોલીપોપ ખાવા બેટા? એ આપ તો બાવને લોલીપોપ આપે છે. ખાવા મળે પછી બાવલું તારી જેમ ખાસ છે નકરા લોલીપોપ. આ ભાઈને કયો સા કાંઈ જો અમે ઘરેથી બધી તૈયારી કરી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ હોસ્પિટલ. જેથી આપણે ક્યાં જઈએ છીએ? કેમ દવાખાને જઈએ છીએ? બાવ આવવાનું છે ઘરે. કોણ તેડશે બાવ ઘરે આવે એટલે? હે હું તેડીશ, હું ને આંટી તેડશું. ઓકે હે તારા હાથમાંથી પડી જાય એટલે તારે નો તેડે. જો આ બાજુ ભાઈ આપણે મિસ્ટર કિંગ ઇવેન્ટવાળા ભાઈ, અંજલિના મોટા ભાઈ. બરાબર, બધા નીકળી ગયા છીએ ગાડી લઈને. આપણે ગાડી આખી ત્યાં જઈને શણગારવાની છે હોસ્પિટલ જઈને. તો મસ્ત મજાની ગાડીને ડેકોરેશન કરશું, એ તમને જોવા મળી જવાનું છે. અને ઘરે મસ્તીનું ડેકોરેશન કર્યું છે એક નંબર. મેં તમને જે બતાવ્યું નહીં તો ખાલી સ્ટાર્ટિંગ નીચેથી બતાવ્યું હતું, અને ત્યારે જે લોકોનું કામ ચાલુ હતું એટલે ખાલી ટચઅપ હતું. હવે મસ્ત મજાનું કામ થઈ ગયું છે. હવે રિટર્નમાં બેબીને લઈને ઘરે જઈએ એટલે આપણે બધાએ સાથે મળીને જોઈશું અને સેલિબ્રેશન કરશું અને બેબીનું ગ્રાન્ડ વેલકમ કરશું. કેમ દીકરા? હે તને આ ગાડી ગમે છે? હે ટેમ્પો છે? મારે ભાઈ 2 દિવસથી તો છે ને મોર્નિંગમાં એવું જ થાય છે. કાલ રિક્ષામાં જવાનું હતું, આ ટેમ્પોમાં જવાનું થયું છે. એટલે 2 દિવસથી રોજ અલગ અલગ અમારે એક્સપિરિયન્સ લેવાના થાય છે. હે હા, એ છોકરા 2 ખરા ને બધા. તો હાલો ગાઈસ, હોસ્પિટલ જઈને બાવલાને અને રિમ્પલને અને બધાને મળીએ આપણે કેમ છે આજનો નવો દિવસ. બરાબર, ચાલો આજો હરખોડી. ये ચાલો તો
રિમ્પલ આમ જો આમ ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલે આ તો લાઈટમાં લાગે છે જો. આજ ખુશ છે, ઘરે જવાનું છે ભાઈ. આ બેડ ઉપર તેને ઘરના બેડ ઉપર હોવા મળશે ને અમને ખાટલા ઉપર. ખાટલો મગાવ્યો નવો? અરે ખાટલો મંગાવો એક નંબર. હમણાં તો આપણે જઈને અનબોક્સિંગ કરશું. ઓકે રિમ્પલ હકીકત સારું લાગે હો, મોઢું લાઈટમાં આવી ગયું હવે હારું આ ખીચડી ખાધી ને એટલે સરસ સરસ. આ નથી હારી બટ આમ તો ભાંગી ગઈ છે. નથી યાર હાલો ગુડ મોર્નિંગ તો પછી હવે આજે ફેંકી જો હાલો કચરા. જો ભાઈ ઘરે જવા માટે રેડી થઈ ગઈ છે રિમ્પલ મસ્ત વન પીસ પહેરીને, અને ઝાંખી પણ મસ્ત વન પીસ પહેરીને રેડી થઈ ગઈ છે. આપણે ઝાંખી વેસ્ટર્ન આઉટફિટ છે, ના શકુન કિડ્સના છે, અને મેં પણ પહેરી લીધું છે. જોવો તમે બરાબર, જોરદાર કોટ સેટ પહેરાઈ ગયો છે આપણો બરાબર. ચાલો તો હવે આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે જવા માટેની. બેગ ભરાઈ ગઈ છે બધી, અને ઘરે પણ મસ્ત મજાનું ડેકોરેશન કરી દીધું છે. ઇવેન્ટવાળાનું નામ ને તમને મોબાઈલ નંબર હું આપી દઈશ, જો તમને ડેકોરેશન ગમે એટલે કહેજો બરાબર. બહુ મસ્ત કર્યું છે, મેં વિડીયો કોલમાં જોયું હતું. ઝાંખી કેવું ઘરે શું કર્યું છે? ફોન આપું પણ પહેલાં મને કહેતો ખરી ઘરે શું કર્યું છે? નથી કેવું? કેવા કલરનું કર્યું છે? ઘરે છે ને એક ટ્રેપ કરેલો છે બરાબર. ડેકોરેશન જોઈને તમે લોકો કન્ફ્યુઝ થઈ જવાના છો બરાબર. એટલે રેડી થઈ જજો સરપ્રાઈઝ માટે બરાબર. અને એ સરપ્રાઈઝ પણ એવી હોઈ ન શકે, દેખાડવાનું કંઈક અલગ હોય ક્યાંક અલગ, આવું પણ હોઈ શકે. એટલે જોઈ લેજો બરાબર. ચાલો હા બેટા, ફોન અત્યારમાં થોડો મળે બેટા. હે રિમ્પલ આપું? હે રિમ્પલ આપું ફોન? મમ્મીનો આપે લે બેટા જા. મારો ફોન નહીં, મારો નહીં મળે. તો ગાઈસ તમે બધા કોમેન્ટ કરો છો બેબી બોય કે બેબી ગર્લ્સ, તો રિમ્પલ મોટું સરપ્રાઈઝ છે. કા બેબી ગર્લ કે બોય? બેબી ગર્લ કે બેબી બોય? એ તમે સરપ્રાઈઝ નથી રાખી? હા અમે સરપ્રાઈઝ રાખી છે હો. તો ભાઈ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તમને મળશે ફાઇનલી કાલ કા પ્રમ દિવસે કા છઠ્ઠી આવે ત્યારે જોઈએ આપણે બરાબર. તમે કોમેન્ટ કરવાનું ચાલુ રાખો, આપણે નવા કોન્સેપ્ટ કંઈક લાવશું, ગિફ્ટ આપશું ને એવું બધું. એટલે તમે ગેસ કરો તમને શું લાગે છે બરાબર. બાકી એકદમ સરપ્રાઈઝ વાળો વ્લોગ તમારી માટે આવવાનો છે. અને આજનો વ્લોગ છે ને એકદમ સુપર છે. બેબીનું વેલકમ થશે અહીંયા. આપણે જ આવી હાલો બાવલાના બાપા પાસે. બોલો બાવલાના બાપા. એ છે ને ગાય છે ઘરે. હા રેડી થઈ જજો ફાઇનલી વેલકમ જોવા માટે. એવું એ કિશનભાઈ ને રિમ્પલબેન જાય છે સાહેબને મળવા, અને બાવને મળવા જાય છે. સાહેબને મળીને સીધા હવે ફટાફટથી ઘર બાજુ નીકળી જશે. તો વ્લોગ છે બહુ મજાનો, બેબીનું વેલકમ થશે. જોયા રાખજો અને મજા કરજો બરાબર. પ્રાર્થના કરજો, સારી કોમેન્ટ કર્યા કરજો. થેન્ક યુ. જો બાકી રિમ્પલબેન રેડી થઈ ગયા. લાઈટ આવી ગઈ ને શહેર હે ચાલો ભાઈ ફાઇનલી. તો ગઈ છે અહીંયા છે ને બાવલા અને રિમ્પલબેને પહેલી વાર આવી રીતે થયું છે ને જો ખાલી ફીલ કરો તોય મજા આવશે તમને. દેખો એ દેખો બસ ધીમે ધીમે હો, બહુ નો હાથ દાડાય હો. મીઠું મોઢું વાવ. તમારે બાકી હોય તમે દુકાને વહી આવજો, ત્યાં થઈ જશે તમારે 10%માં મીઠું મોઢું કે 23 તારીખ સુધી ખાસ યાદ રાખજો. આવી ગયા છો? થેન્ક યુ. લો સાહેબ પાસે મળવા આવી ગયા છે. જાકી મીઠાઈ આપે છે જો બધાને. એ ભાવ સરસ સારું જ છે બરાબર. તો રજા આપી દઈએ છીએ બરાબર. એકદમ ઓકે. બાળકની તબિયત ને તમારી બંનેની સરસ જ છે. થોડું તમને અમારી સર્વિસ કેવી લાગી એના વિશે થોડા રિવ્યુ આપો. સરસ છે સર્વિસ ને. અમે તો પેલું શું કહેવાય રિપીટ આવેલા છે બીજી વાર, કેમ કે ઝાંખીનું બન પણ અહીંયા જ થયું હતું બરાબર.
અને આ બીજું બેબી છે તો એનું પણ બને અહીંયા છે. અને બહુ વ્યવસ્થિત છે, ખોટી વધારાની કાંઈ સલાહ ન હોય, વધારાના કાંઈ ધક્કા નથી ખાવા પડતા. અમારો એક્સપિરિયન્સ, અમારે જ્યારે પ્રેગ્નન્સી પહેલી વાર પ્લાન કર્યો ને ત્યારથી અહીંયા આવીએ છીએ ને અહીંયા પૂરું થઈ ગયું અમારી સફર અહીંયા સુધીની, બરાબર. તો અહીંયા જ આવીએ છીએ, એટલે વધારે બીજું કંઈ કહેવાની જરૂર નથી. જો તમારે પણ કંઈ પ્લાન કરતા હોય તો એકવાર કેતન સરની મુલાકાત લેજો, તો તમને સારી અને સાચી સલાહ આપશે, બરાબર. જે જરૂર હશે ને એ જ કરાવશે, ખોટા તમને આમથી આમ દોડાવશે નહીં. થેન્ક યુ સર. આભાર, થેન્ક યુ. એવા છીએ તો તમારા માટે એક હવે હું સવાલ સરને પૂછી લો, બરાબર, કે ભાઈ અત્યારે સીઝર કરવાના ચાન્સીસ બહુ વધી ગયા છે અને નોર્મલ ડિલિવરી થાય એના માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પ્રેગ્નન્સી દરમિયાન કામ કરવું જોઈએ કે આરામ કરવો જોઈએ, આપણે સર પાસે પૂછીએ અને વિડીયો શેર કરજો જેથી કરીને જે બી મધર બનવાનો એમને કામ થાય. નમસ્કાર. જો આપણે એક્ટિવ રહીશું, પ્રેગ્નન્સી દરમિયાન સંપૂર્ણ આરામ કરવાની જરૂર હોતી જ નથી. જેટલું રૂટીન રેગ્યુલર તમારી એક્ટિવિટી છે, ઘરનું કામકાજ છે, કોઈ નોકરી કરે છે, બહેનો તો નોકરી કરી શકે, એમનું જે રૂટીન કામકાજ છે બધું ચાલુ રાખી શકે. જેટલું તમે એક્ટિવ રહેશો એટલા નોર્મલ ડિલિવરીના ચાન્સ સારા રહેશે. રેગ્યુલર થોડું વોકિંગ 30-60 મિનિટ જેવું ચાલવાનું, કંઈ યોગ, ધ્યાન, પ્રાણાયામ આ બધું કરવાનું, તો નોર્મલ ડિલિવરીની શક્યતાઓ સારી રહેશે. સિઝેરિયનમાં એવી વસ્તુઓ છે કે સિઝેરિયન અમુક કેસમાં આપણે કરવાના હોય, બાકી 95% ડિલિવરી નોર્મલ થતી હોય જો તમે એક્ટિવ રહેશો. આ બધું એક આપણા મસલ સ્નાયુની સ્ટ્રેન્થ પર આધાર રાખે. તમે જેટલા એક્ટિવ રહેશો એટલા તમારા સ્નાયુ સારા રહેશે. રેગ્યુલર સારો ખોરાક લેશો, જે તંદુરસ્ત ખોરાક છે, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બહારનું છે એ બધું નહીં ખાવાનું. સારી વસ્તુ આપણું ઘરનું જે દેશી ખાણું છે એ ખાવાનું. તો સારી વસ્તુઓ જેટલી ફોલો કરશો એટલી નોર્મલ ડિલિવરીની શક્યતાઓ સારી રહેશે, બરાબર. ચાલો તો ભાઈ વિડીયો શેર કરજો મેક્સિમમ, જેથી કરીને બધા લોકોને કામ થાય અને મદદરૂપ થાય, બરાબર. બાકી એવું કાંઈ સવાલ હોય તો કોમેન્ટમાં કરજો. સરની આઈડી પણ હશે સાથે, જો સર કોમેન્ટ રીડ કરશે, મેજોરિટી જેની કોમેન્ટ વધારે હશે એના ટોપિક પર રીલ્સ બનાવજો ટાઈમ કાઢીને, જેથી કરીને જે બી મધર હોય જે ગામડાઓમાં રહેતા હોય ને સારા ડોક્ટર પાસે ન જઈ શકતા એ લોકોને મદદરૂપ થાય, બરાબર. ચોક્કસ. ચાલો હા સાહેબ હું કહે છે, જો બાવને અહીંયા રાખવું છે આપણે, એક તો તું શું બાવ આપણે હે સર હું આવે છે નહીં 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 10 કરે છે. રાખો 2 દિવસ ભલે રોકાતું થઈ ગયું બંધ નહીં. કોની હવે કાલા નાખું હા, રાખીબેનને આપો એમ કહે છે. બસ હાલો બધા સ્ટાફ એકદમ મસ્ત મજાનો છે અહીંયા, હા બધાને સરસ જવાબ આપે આવી રીતે. છે ને બહુ હસવા રાજે જાગ્યા છે એમાં. અડધી કલાક આવે આ કર નાખું એટલે ઓકે ચાલો. ચાલો સરસ. બાય લઈ લો. જો કઈ આ લોકોને ફાઇનલ રજા થઈ ગઈ છે, રિમ્પલને બાવને બધાને. એટલે હવે 2-3 દિવસ પછી આજે ઘરે જશે, બરાબર. અને ઘરે મસ્ત મજાનું વેલકમ થશે, ગ્રાન્ડ વેલકમ બેબી અને રિમ્પલ બંનેનું. તો આખો વ્લોગ જોજો. અને હવે થોડીક જ વાર છે. મારા માટે સરપ્રાઈઝ છે આ વખતે તો. કેવું ડેકોરેશન છે, હું છે કિંગ ઇવેન્ટ વાળાએ કર્યું છે, મિસ્ટર કિંગ ઇવેન્ટ વાળા, બરાબર. કેમ કે આવી જવા દે કેમ હા, હું રાત્રે અહીંયા હતો એટલે મને ખબર નથી કેવું ડેકોરેશન છે. હું ટ્વિસ્ટ રાખ્યું છે અમે ડેકોરેશનમાં. તમને એવું થશે કે આમ 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 એવું કર્યું છે. ડેકોરેશન જોઈને ઘડી કેમ થાય કે આ જ હશે, પછી પાછું થોડાક દી પછી એમ થાય કે આ જ હશે, પાછું થોડાક દી પછી એમ થાય આ જ હશે. તમને આઈડિયા નથી આવવાનો. પેલા મૂવીમાં સિરિયલમાં કેમ હોય અલગ અલગ ટ્વિસ્ટ આવ્યા જ રાખે, એવી રીતે કરવાનું છે. મજા આવશે બહુ, જોજો. આ આખી ટીમ છે જેની થકી તમે રીલ્સો જોવો છો ને, આ બધી ટીમ છે, બરાબર. આ તમારા ભાઈ શું નામ છે? ક્લિક ગ્રાફી ફિલ્મ, જે અમારા મેરેજમાં હતા ને એ લોકો જ છે રીલ્સવાળા. કેમેરાવાળા ભાઈ અલગ હતા પણ રીલ્સવાળા ભાઈ છે, બરાબર. ને આ બધાને તમે ઓળખો જ છો આ ભાઈને તો, બરાબર. બિગ સેલિબ્રિટી સર. ઓકે ચાલો જો આમ બતાવો ગાડી બાડી જો. જો ભાઈ ફાઇનલ સરપ્રાઈઝ હવે તો અહીંયા છે તમારી માટે. મસ્ત મજાની ગાડી ડેકોર કરી છે, મસ્ત મજાનું ઘરે ડેકોરેશન કર્યું છે, બરાબર. જો ગાઈસ, વાવ. રિમ્પલ અને કિશનને છે ને સરપ્રાઈઝ અમે આપ્યું છે. આ કેવું લાગ્યું ભાઈ? હે? જોલ કર્યો છે આણે કલર એ તમારી માટે નથી, એ બધા માટે જોલ જ છે. કલર ઉપર નહીં જતા હો ભાઈ, કલર મેં અલગ રાખ્યા છે, એટલે બિગ સરપ્રાઈઝ. જો બધી બાઇકના કલર
અને જો તમારી જેમ અહીંયા બધા પબ્લિકને વેઇટ છે કે હું આવ્યું છે એમ બધા માળ ઉપર માણસો છે, અહીંયા નીચે એટલા બધા માણસો ઊભા છે, બધાય તમારી જેમ વેઇટ કરે છે ફાઇનલ હું આવ્યું છે ને ખબર પડે તો બરાબર. તો વ્લોગ કન્ટિન્યુ કરજો. ચાલો હવે બેબીનું થશે ઘરે વેલકમ, તો તૈયાર રહેજો તમે બધા. ચાવી યોગેશભાઈ પાસે છે. આવું થાય ભાઈ, જો આવું હરખમાં આવું થાય ગાડીમાં. રેડી છે બા? હાલો રસુબેન હવે તમારે રજા હો. રસુબેન ડ્યુટી કરી છે ડે નાઇટ 24 કલાકની. બે રસુબેન છે. હા કાચ બંધ કરી દઈએ. आज हमारे घर में खुशियों का मौसम आया है. किशन भाई और रिम्पल बहन के आंगन में नन्हा सा एक सितारा आया है. મહાદેવની દદાના દર્શન થઈ ગયા છે ભાઈ, બાવલા ને નવા બેબીને બરાબર. અહીંયાથી કેમ કે અત્યારે તો દર્શન આમ ન કરવાના હોય, અમારે એવું હોય સૂતક લાગે એટલા માટેથી. દર્શન કરીને ગયા હતા અને ફરી પાછા એકદમ મસ્ત હાજર કરવા પાછા આવી ગયા છીએ બરાબર. રિમ્પલ બેબી અને બધા હેલ્ધી છે ફૂલ, એટલે અંદર તો જવાય નહીં દર્શન કરવા, એવું બધા વડીલો કહે છે એટલે બાર ઉભા દર્શન કરી લઈએ છીએ. હનુમાન દાદાનો હાથ હોય એટલે કોઈ વાળે વાંકો ન કરે કે એવું કહેવત છે બરાબર. ને બધા દિલથી આપણે માનીએ છીએ અને અમારું કામ દાદા આમ શું કે વગર કીધે કરે છે. તો જય કષ્ટભંજન દેવ, જય મહાદેવ. તમે પણ ગમે ભગવાનને માનતા અને વિશ્વાસ રાખીને જાજો, કોઈથી કાંઈ થાય નહીં. આ અમારી સોસાયટી છે અને નહીં એમાં હું સોરી ભાઈ. અને આ બધાએ જો અહીંયા પ્લાનિંગ કર્યું છે સેલિબ્રેશનનું, તો થેન્ક યુ. તમારો આભાર, થેન્ક યુ. ભાગો આગો રે. ફટાકડાની ડટીઓ ભાઈ ઉડતી હતી, બધા ભાગી ગયા. બધાને શૂટ લેવું હતું, હું લે બધા ભાગી ગયા. એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ ફાઇનલી ઘરે બરાબર. હજી ઘરે નહીં પણ એમ કે સોસાયટીમાં હવે ઘરે થશે. હજી હા હજી આ ફટાકડાનો નીકળે, કાગળિયા હળકતા હોય ને એનું. બહાર આવી હાલીને જાય છે. અરે વાહ ભાઈ, બહાર હાલીને આવશે ને પછી જાય હો, ઘડીક ચાલુ રાખજો. એ તો સરપ્રાઈઝ છે ભાઈ, ભાઈ આ રહા કે બેન આ રહી છે. રેડી છે? રેડી છે તો ખોલ નાખો. ઉભા રહેજો. વાવ, બોલો તો તમે ભાડો ને વાંચી વાકો વયો ગયો. સરસ સરસ. બાવને બોલાવો, ફટાકડા ફોડાઈ લઈ લેજો. આ પેલું ફટાકડો જ ફૂટતો, ઢાકેલું છે, વાંધો નહીં. તો બસ લ્યો રેડી, હાલો ભાઈ. બહુ ઉતાવળ છે ઘરે, 3 દીથા નહોતા ગયા ને એટલે કેમ રિમ્પલ. બસ બસ હાલો હવે ફટાકડા પૂરા કરજો, બહુ થઈ ગયા. જો અહીંયા આખી ટીમ આમ જોવો તમે, અને અંદર આ શેરીનું મહિલા મંડળ બધું જ તૈયારીમાં ઊભું છે. જય શ્રી કૃષ્ણ દાદા. જો ફટાફટ વાય આવજો. હાલ આખા વાય આવી જાય ને.
હાલો લાંબો લેજો રિમ્પલ પાછળથી લઈ લેજો. લાગે તને લાગે હાલો એન્ટ્રી થઈ ગઈ છે ઘરમાં અને અહીંયા મસ્ત મજાનું આ બધું ડેકોરેશન કરેલું છે આગળ સુધી સેટ અંદર સુધી મને જવા દો ભાઈ જુઓ આ રીતનું અહીંયા હું ગયો ત્યારે કાંઈ નહોતું કામકાજ વેલકમ વાવ સરસ છે બરાબર ને અંદર અહીંયા જો આરતીની થાળી રેડી થઈ ગઈ છે એટલે આરતી અને પછી પગલી આવશે અને અંદર મસ્ત મજાનું ડેકોરેશન છે તો હવે થોડીક જ વાર છે એન્ટ્રી થવામાં તો ચાલો અય નીચે જાઓ ને ઈયોર અને આ જો યશવીએ સાડી પહેરીને આપણી સાડીવાળા સ્ટોરની છે નવી સાડી છે તો જો ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો મસ્ત સાડી છે ક્યારે જૂની નહીં થાય એવી સાડી છે સુપર ચાલો દેખાય છે નાનો એવો કરજો હાલે તમ તાર જરી કેવો બસ 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 ચોખાનો ચાલો હવે મમ્મી કરવાનું છે હા લોકો કરી લે. બસ તો તમે યશવીભાઈ પાછળ આવી આવો. ખૂબ આભાર તમારો. એ હા આ બાજુ આવ્યો. આ બાજુ બસ. બિગ સસ્પેન્સ એ ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે અને જોવો તમે એ ભાગ્યા એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી અને આશીર્વાદ લેશો શું છે હા હાલો એક આ લઈ લીધો એમાં બાપા જાય હાલો વયો વયો મારા આમાં આડા આવી જશો તો હાલશે હાલો પાછળ લઈ હાથ આગળ ના વધો. વ્યાજનું વ્યાજ આવ્યું બા અને આ જો નવા બેબીના નવા ફ્રેન્ડ્સ બધા આવ્યા છે મળવા બા એ બા બડી વ્યાજનું વ્યાજ આવ્યું વ્યાજનું વ્યાજ વાલું લાગે ને બાને નકરું વ્યાજ જ આવે છે હમણાં જો આ ઝાંખીને બધા છે ને દોસ્તારો છે હું ગાડીમાંથી ઉતરો ને તરત હું કે મારા દોસ્તારને બતાવો મારા દોસ્તારને બતાવો બધા કીધા આ તો દોસ્તાર છે જો આ દોસ્તાર છે ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે બેડરૂમમાં અને હા આપી દો જાઓ હા 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 વાલા રે વાલા મોદી કોને ભૂખ લાગી છે બેટા હે મારી જેવું હોજું હે યસુયા હોજો છે આ ફૂલડા ઉડાડા છે બસ થઈ ગયો આમાં છે ને હા બેબી નાનો ખાવાનો. આશીર્વાદ આપી દો દૂસરા કે વર્ષ થાય બસ ઠેઠ ઓલા બડાડી ખૂણા ઉપર
જય માતાજી. લાવો ચોખા ક્યાં આ તો ઉમરા બાજુ ઉમરા બાજુ આમ વહી જા આમ વહી જા. બોલો શ્રી અંબે માતા કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અલ્લાહ ખુશ થઈને કોણ આપે સગા હાલો હાલડું ગાય ના રસુબેન જો રસુબેન. અંદર ભાઈ આવો હે તો ભલે પલ્લી ગયા ભૈયા તો જો અમારો ભક્તો મુકેશભાઈ ની બેબલી છે. માતા કી જય. માતા કી જય. માતા કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીલું ને ડબલ ગીલું કરે કર ખાલી લાવ જાકી જાકી ખૂબ મારવાની ચાલો. ઓ કોનો બર્થડે છે જાકી હે કોનો બર્થડે છે બાવલાનો બર્થડે છે એવું છે એ ત્યાં વાર ન લાગે. 2 મિનિટ ઉભી રહે હાથ લઈ લે આગો લઈ લે હાથ હાલો ભાઈ કેક કટિંગ થઈ ગયું છે અને બેબીનું ફાઇનલ વેલકમ થઈ ગયું છે. તમને આજનો આખો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને છઠ્ઠી પૂજનનો બ્લોગ આવશે હવે અને બેબી બોય છે કે બેબી ગર્લ એ તો મોટું સરપ્રાઈઝ છે તો એ પણ આવશે છઠ્ઠીના દિવસે તો કન્ટિન્યુ જોયા કરો અને એન્જોય કરો. તમને આતુરતાથી વેટ હતો ને અમને વેટ હતો. ફાઇનલી હવે બેબી ઘરે પહોંચી ગયું છે. વાહ વાહ વાહ. બાએ કેક ખાધી જો બા. નહીં 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 ના જ પાડે છો એ આવી ત્યારથી. પાછી લઈ લો હું તો નથી ખાતો કાજુ કતરી 5 ખાધી છે મેં ભાઈ. નહીં
ભાઈ ફોટો પાડી લો કાલે ફોટો ગળે છે બહુ ગળે છે થોડી ક્લિયર મને જીમ વાળાને તમારે જીમ માં જઈશે ટ્રાય તો નહીં રિમ્પલ ને ખાવાનું નહીં નો સુગર હોય નો સુગર. મારા પેટની હારે કહે તો વાંધો નહીં મારા હે ને મોડી હારે ખિલવાડ કીધું આમાં હાસુ માં જો નો ખાય દઉં છે જો ને કોણે કીધું ને જો ને સિંગલ કોટી એમ ખાલી કયો. નીચે આપણા કિશનભાઈ નો ઘર ને આ છે મારી રંગીલી કે ખાઈ વાહ 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 હાલો જકડ બોલાવો હાલો ડિપ્રેશન એ જો જો તો આ બાજુ ક્યાંક હાલે છે આ બાજુ ઝાંકીને રમત હાલે છે અને અહીંયા બધા ફેમિલી મેમ્બર જમવા બેસી ગયા છે સરસ મગનું શાક રોટલી ને એવું બરાબર બાવ છે અહીંયા બાવ છે હુતું છે ભાઈ આરામ કરવા દઈએ હવે ચાલો ભાઈ ઇવેન્ટ મસ્ત મજાની પતી ગઈ છે આપણે અહીંયા બેબીનું વેલકમ થઈ ગયું ને હવે તો આ ફુગાનો હું મારો થાય ને એ તમે ખાલી જોવો આ આખી ટીમ ફુગા છે હેવી ક્વોલિટી ના એમ ફૂટશે નહીં રોનકભાઈ એમ વાર લાગશે પણ હાલો હા ભાઈ લાગતું નહોતું ફૂટે એવું 2 મિનિટમાં ભૂકો કેટલી છે ફૂગું ક્યાંય ગોચ્યું ન ચડે હો એવું કે જો ભાઈ તો કિશનભાઈ તો વ્લોગે પૂરો કરી દીધો આપણે તો હજી લાંબુ હાલ છે હો ભાઈ તમે હમણાં બહુ કહેતા ને લોંગ બનાવો લોંગ હમણાં અડધી કલાકના બનાવવાના છે એટલે આખા જોજો અને મજા કરજો શેર કરજો ખાસ કહું છું વોટ્સઅપમાં લિંક આખી શેર કરજો આખા વ્લોગની કેમ કે બધા લોકોના બહુ મેસેજ આવે છે કે ભાઈ બેબી બોય એવો ગર્લ આવી અને બધાને બહુ એમ છે કે આપણો વ્લોગ જોવા તો શેર કરજો તો જોશે બધા ચાલો બોલો ભાઈ મારો તારો ઉતરો ભાઈનો ઉતરો જો અમારા બાએ છે ને વિડીયો ઉતાર્યો છે એમને દીકરીનો આ અમાર ફાઈ બા છે અમાર બાન દીકરી છે આ અમાર બેન બા છે આ અમાર ભાભી બાન છોકરી છે એ અંકુલ આવ્યું હા અમાર છે ને અમાર બાવલાન મોટ બા છે હાવ હાસુ બોલજો સમજો હાવ હાસુ બોલજો મોટા બાસ છે કે નહીં આમ તમને શું લાગે હાવ હાસુ જરીએ ખોટું નહીં કોમેન્ટ કરજો મારા પેવરમાં હકના મોટા બાજુ અમારા બેન કહે છે હે હવે આ સુધરી ગયું મોટા મીમીન કરે કેમ હા હું હજી કહું મોટા બા હું મોટા બા કહું છું હું મોટા બા કહેતો હતો ને દવાખાને તમારા હાવ બા કહેવા માંડ્યા મોટા બા અમારા આ ભાઈ કોણ છે ભાઈ આપણું નામ યોગભાઈ છે અમારા ભાણભાઈ એને તાવ બાવ આવી ગયો છે એટલે ભાઈ શાંત છે હાલો તો હવે છે ને અમાર ભાભી છે ને અમાર ભાભી છે ને શાસ્ત્ર વાંચે છે હું તમને શાસ્ત્ર બતાવું હા હું ઘડીક ખમું આમ ધંધામાં જ્યાં હવે અમારું બાવનું ઘોડિયું આવી ગયું છે બાવના પપ્પા લઈને આવી ગયા ચાલો ભાઈ તો નવું બેબી આવ્યું છે તેના માટે નવું ઘોડિયું કારણ કે પહેલા છે ને આપણે આવી ફર નહોતી કે ઓટોમેટિક મોટર લઈને ઘોડિયા મિસકાવી છોકરાને બરાબર ભાઈ હું કહેતા હતા કઈક મુહૂર્ત નું કહેતા હતા શાસ્ત્ર જ્ઞાન લ્યો કરી હે આ અત્યારે લાભ સોગડ્યું છે એટલે અત્યારે પોઢાડવાની છે અને સોમવાર છે એટલે આજે પોધાડી દેવાનું છે એમ કે ઘોડિયા 2 મિનિટ ઇસકાઈ લ્યો શુકરનું ત્યાર પછી સકન કરવાનું છે ગમે ત્યારે હું આવશું હાલ છે મારા ભાઈબાન કેવું છે સુકન કરવાનું છે ઘોડિયું થઈ ગયો અમારા પપ્પાના બેન છો હા એમ છે ને કોઈ ઓળખતા ન હોય તો વ્લોગમાં પહેલા ભાઈ આપણે કોઈ ઇન્ટ્રોડક્શન આપવાનું ઓળખ્યા ચાલો તો આ છે ને મોટર છે ઓટોમેટિક આમાં રિમ્પલ ને જે કામ કરવું છે ને કરશે અથવા તો હુતી બાજુમાં હુતી રહે ને તો ઘોડિયું ઓટોમેટિક હાલશે બરાબર અને આની અંદર છે ઘોડિયું આપણે આ શગુન કિટ્સમાં મળે છે આ તમારે ક્યાંય પણ ફરવા જવું હોય અને એમ હોય કે ભાઈ જો આવડું અમથું ઘોડિયું કરીને લઈ જવું છે
તો બધા રમકડા જુદા જુદા આવે બરાબર. નાનું ફિટિંગ કરશું આપણે. ઓકે, હવે એ શીખવાનું છે, અમને આવડતું નથી. બહાર કાઢી દઉં, હું તમને બતાવી દઉં. બધું આવે છે પાયા સાથે. ત્યાર પછી હવે આપણે આ મોટર ખોલી લઈએ, અનબોક્સિંગ. સૌથી વધારે જરૂરી વસ્તુ આ છે. લંડનથી ઓર્ડર આવેલો છે આ મોટરનો અમારા ક્લાયન્ટનો. આની પહેલાં મેં ઝાંખીને સુવડાવતા વિડીયો મૂક્યો હતો ને ત્યારે, બરાબર. તકલીફ એક જ છે ખાલી કે આ ઘોડિયામાં ઝાંખી હું હે કે બાવલું એ જોવાનું છે, બરાબર. હમણાં ભક્તિ કીધી ને હોવું છે, મેં કીધું ને ઘોડિયું છે. હે પપ્પા, ઘોડિયું ક્યાંથી આવ્યું? જો કેવું મસ્ત ક્યુટ મિકી માઉસ છે. મિકી માઉસ વાળું ઓટોમેટિક ઘોડિયું છે. આની અંદર સિસ્ટમમાં બ્લુટૂથ આવે, તમારા ફોન જોડે કનેક્ટ થઈ જાય. સાથે એક સરસ મજાની પેન ડ્રાઈવ આવે છે. આની અંદર તમારા બાળકના ફેવરેટ હાલડા તમે રાખી શકો છો, બરાબર. અથવા તો તમારે જે બી શિવાજીની વાર્તા સંભળાવી હોય તો વાર્તાઓ રાખી શકો છો. મોડ આવે છે વજન પ્રમાણે, નાના મોટા બધા વજનના બાળકોને હાલે છે, બરાબર. કેપેસિટી બહુ વધારે છે આની. ત્યાર પછી સ્પીડ આવે અને ટાઈમર આવે. તમે જો આજ તમે ટાઈમર સેટ કરો, કલાક બાળક સુઈ જાય પછી ઓટોમેટિક બંધ થઈ જાય તો એવું પણ થાય, બરાબર. આ બધું તમારે શીખવાનું. અંદર ડાયરી આવશે, શીખી લેવાનું, અથવા તો વિડીયો જોઈ લેજો અમારો, બરાબર. તો આ ઘોડિયું આપણે ફિટ કરી દઈ. વાર લાગશે. તમે આ ઘોડિયાનું પ્રાઇસ જાણવો કોમેન્ટ કરો, ઘોડિયું અથવા તો પારણું, બરાબર. આપણે આજે કિશનભાઈ કઈ સમજાવતા હતા, કામ છે ને સામે આવ્યું. આ નટબોલ ફિટ કરતા નથી આવડતું, આટા ઓછા છે. કોઈ નીચે એતરાય નમતા. થઈ ગયું. બસ ચાલો, જો અડધું અસેમ્બલ થઈ ગયું છે. ફાઇનલી થોડી રેડી થઈ ગયું છે અમારા બાળકનું. હા તો ગાઈસ થોડું જોરથી બોલશે યશવી, કારણ કે તમને સંભળાય. યશવી જોરથી બોલવાની કોશિશ કરશે. કોકાઈ મને મળતી ચાલો આવજો. આવજો. ચટણીમાં પોગી જજો. પચી ગયું. જો આટલું તો લાંબુ એક્સટેન્શન આવે છે. અહીંથી વાં સુધી મમ્મી આમ રે ને ઓલામાં આવ્યું છે એનું બોલ કરવું કાઈ ન ખાવું. બહુ તો પ્રોબ્લેમ છે. હા બહુ પ્રોબ્લેમ થાય છે. આ છે બાલી. એ ઘોડીઓ લેતી આવી તો જો આમ કે આમ જો હવે આવી. પહેલા રેડી હતા. એ લેતી આવી તો ઓલું પારણિયું. પારણિયું હાલો ખોયું. તો ભાઈ આ છે ને ઓટોમેટિક ઘોડીઓ છે, મસ્ત મજાનું જો ફિટિંગ થઈ ગયું છે. આમાં આપણે હવે થોડું મ્યુઝિક વગાડશું, પણ યુટ્યુબનો વિડીયો શરૂ છે એટલા માટે કાંઈ નહીં આવે. જોવો તમે ભાઈ. આવી ગયું છે ખોયું. વાવ, કોટનનું ખોયું આવ્યું છે. કેટલું ક્યુટ છે. અને બેબી કા ક્યુટ મને એક વસ્તુ નવી જાણવા મળી છે, યશવીએ જણાવી છે કે એવું જરૂર નથી ઘોડિયામાં બાળકને સુવડાવવાનું. શું કામ સુવડાવવાનું હોય? કેવો લોજિક આપો. છે ને લોજિક નથી, સાચું છે. બાળકને સુવડાવીને તો એની કમર છે ને આમ રે, એટલે છે ને એને કરોડરજ્જુ મજબૂત બને અને એને માથાનો જે પાછળનો ભાગ હોય ને એને બી સારો સપોર્ટ રહે. એ ઝાંખી હાથ પાડે જલ્દી આવજો. ઝાંખી તારા ઓટોમેટિક ઘોડિયું ફિટ કર્યું છે. ઝાંખી દાદાએ કીધું કોઈ ન ખાવું. ઝાંખીને બોલાવો, એને બહુ ગમે છે આ ઘોડિયું, આ નાની છે ને બરાબર. ત્યાં સુધી હોય આમાં પછી તો એક વાર આવડા ઓલા નાના નથી થા ઘોડિયા હું બોલાવી નથી. તો ઝાંખી આવે છે હમણાં સીધી ઘોડિયા ભૂઈ જવાની. હાલે શરૂ કરી જલ્દી. આવી. ઝાંખીને તાંગવાનું અત્યારે તમારે દીકા. પારણીઓ બંધાય માતા જાકી એક આવી જાય થમાઈ ગયું ઝાંખી. હજી તો હાલે ઝાંખી ઘોડિયા ભૂવે થમાઈ દે. તો જો ભાઈ આ ઓટોમેટિક ઘોડિયું થઈ ગયું છે અમારું શરૂ. મારા દીકરાને મુહૂર્ત કરી લીધું, પણ હવે અમારા નવ બાવલામાં હું છે. હો ઝાંખી તું હોડાવજે હો. એને તો થોડીક વાર છોવાનું હોય પછી આપણા તારે બાવલા નહીં હોડાય. આપણા બાવલા નહીં હોડાય. ઈ બીજા ઘોડિયા ભૂઈ જાય. બબે ઘોડિયા ક્યાં રાખશું આપણે? હે એ ઘોડિયા ક્યાં રાખશું? ઈ તમાર પાસે હોય. બાકી તો ઘોડિયામાં છે. કાકા હાલો ભઈલા, હાલા રે વાલા, એ મારા દીકરાને ઝાંખું છે ડાળીને પાટલે બેસી નાઈ. પાટલો ગયો ખસે, નાકમાંથી અવાજ આવે મારી ઝાંખી આવી. બાવને ગુવાડવાનું
સવાન ચાખી પણ હોઈ ગયા હો જો હોઈ ગયા મારા દીકરાને બસ એટલું હું બોલું ને ત્યાં રાખીને હું ગાવા મળ્યો હોઈ આ ગઈ છે અવાજની તાકાત બાપ બાપ હોતા હે હા એમ થોડુંક કહેવાય. હાર્ટ ટુ હાર્ટ કનેક્શન કહેવાય એને જો નીચેથી ગયા બેન. બધા હાથ પાડતા હતા નહોતી આવતી ઉપર એમ કીધું ને હાલ બેટા ઓટોમેટિક ઘોડિયું આવી ગયું છે તો ઘોડીની ઉપર ચડી ગઈ ને એક જ મિનિટમાં કોઈ ગઈ જો એનો દોસ્તાર જો ગાઈસ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું હતું અને કલર કોમ્બિનેશન મેં છે ને ખાસ રાખ્યું હતું કેમ કે તમને બધાને બહુ મજા આવે એટલે બરાબર. અને અહીંયા જો રસુબેન હોઈ ગયા છે નીચે ગોદડી પાથરીને. અમારી ગોદડી તો મોટા બા હા તો અમારી જ છે. કલર જોઈને હું કહી દઉં છે ને મમ્મી મારી હે છે ને મારી મને છે ને ભાઈ બધું યાદ હોય. આ ગોદડી હું મૂકતો ને આ ગોદડી હોય ને તો જ હું મૂકું મને યાદ છે. હા અને જો અહીંયા રિમ્પલબેન બેઠા છે. કેમ છે રિમ્પલબેન? હે પાકું પાકું લાગે હો મોઢા ઉપર લાઈટ આવી ગઈ જોવો ગઈશ હે ને ઘરે આવી ગયા ને જો અહીંયા બાવલું સૂઈ ગયું છે. તો આજનો આખો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. કદાચ તમારે 2 પાર્ટ કરવા પડશે કેમ કે બહુ વધારે ફૂટેજ થઈ ગઈ છે તો એક વ્લોગમાં આવશે નહીં. 2 પાર્ટ કરી દઈએ. કિશનભાઈને ફાઇનલી આ લોકો રજા કરી દીધી છે. રિમ્પલને તો રજા થઈ ગઈ પણ રિમ્પલે હવે કિશનભાઈને રજા કરી દીધી છે. હાલો બાપ દીકરીને આપણે જોઈએ. તમે સુઈ જાઓ. ચાલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જો બાપ દીકરીને બેયને કાઢી મૂક્યા છે. આ રહ્યા એના નાઇટ ડ્રેસ ને ઓઢવાના કપડાં લતા. અમને તો રોડે ચડાવી દીધા છે એસી નહીં પંખો કઈ બસ સૌ નીચે તમારે નીચે હોવાનું છે બરાબર. હા બાના રૂમમાં જો ઓછી કુન ગોદડું નાઇટ ડ્રેસ લાગે છે બેઠા છે. તો ગાઈસ હવે અહીંયા થઈ છે ગુડ નાઇટ. આજનો આખો વ્લોગ અહીંયા પૂરો. કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ખાસ અને ગેસ કરતા રહો બેબી બોય છે કે બેબી ગર્લ છે. ચાલો એવું છે